જો આપણે પાછળના લેક્ચરમાં કેટલા ઉદાહરણ ભણ્યા? 6 ઉદાહરણ ભણ્યા. ઓકે, તો હવે આપણે ઉદાહરણ 7 થી વાત કરીએ. ઉદાહરણ નંબર 7. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? મતલબ 3 દાખલા. અને પેલા કરતા અલગ થઈ ગયું. ઉદાહરણ 6 માં અગર યાદ હોય તો આપણે સમબાજુ ત્રિકોણ પર સરખા વિદ્યુત ભાર મૂક્યા હતા, ક્યુ ક્યુ ક્યુ, બરાબર છે. પણ હવે પાછું સમબાજુ ત્રિકોણમાં કયા વિદ્યુત ભાર છે? ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ. ત્રણેય વિદ્યુત ભાર અલગ અલગ છે, મતલબ બે સરખા છે અને ત્રીજો વિદ્યુત ભાર અલગ છે. ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ. જો સમજો, આપેલું શું છે તો કે ભાઈ પહેલા બે વિદ્યુત ભાર સરખા છે, Q1 બરાબર Q2 બરાબર Q. અને જે ત્રીજો વિદ્યુત ભાર છે બેટા, કયો વિદ્યુત ભાર છે? ત્રીજો. એ અલગ છે. કેવો છે? અલગ. અને એ કેટલો છે? માઇનસ ક્યુ. કેટલો છે? માઇનસ ક્યુ. ક્લિયર થયું? આ રહ્યો તમારું આકૃતિ, જે તમારે એકચ્યુઅલીમાં જવાબમાં પણ દોરવાની છે. સમબાજુ ત્રિકોણ છે, હા કે ના? પણ બેટા આમાં છે ને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આને બને ત્યાં સુધી આપણે આને ઉગમ બિંદુ લેવાનો પ્રયત્ન કરીએ. એટલે ત્યાં ક્યુ અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું. સોરી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ક્યુ અહીંયા અને અહીંયા માઇનસ ક્યુ. પછી અહીંયા ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ નહીં, એક્ઝેક્ટલી અહીંયા જ. ઘડિયાળના કાંટાની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ, જે સળંગ તમને આપેલા છે. ક્લિયર થઈ ગયું? હા કે ના? હવે આ ત્રણેય પર લાગતું બળ, આ ક્યુ પર કોના લીધે બળ લાગશે? તો કે ભાઈ આના અને આના લીધે. તો એ બેઓના બળનો અહીંયા સરવાળો. પછી આના પર કોના લીધે બળ લાગશે? તો કે આના અને આના લીધે. અને આના પર કોના લીધે બળ લાગશે? તો કે આ 1 અને 2. એક કેસ આવડશે તો બીજા બે કેસ ઓટોમેટિકલી તમને આવડી જશે. તો જવાબ ચાલુ કરીએ. સૌથી પહેલો કેસ, Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ. તો Q1 વિદ્યુત ભાર પર Q2 અને Q3 વિદ્યુત ભાર વડે લાગતા બળોના મૂલ્યો. સૌથી પહેલા તો આપણે Q1 પર Q2 અને Q3 ના લીધે કેટલું બળ લાગે એના વિશે વિચારીએ. તો બળનું સૂત્ર, બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળનું સૂત્ર, કે Q1 Q2 અપાન R². ક્લિયર છે ને? એટલું સૂત્ર યાદ છે ને બધાને? તો જો કે અહીંયા પહેલો વિદ્યુત ભાર કેટલો છે? Q. બીજો વિદ્યુત ભાર પણ કેટલો છે? Q. આની જોડ બનાવીએ તો પહેલો વિદ્યુત ભાર Q, આ માઇનસ Q છે, પણ મૂલ્ય શું થાય? Q થાય. તો બંનેના વિદ્યુત ભાર સરખા થઈ ગયા, કે Q Q. હા કે ના? અને બંને વચ્ચેનું અંતર સમબાજુ ત્રિકોણની લંબાઈ જ છે ને, બાજુની લંબાઈ, જે કેટલી છે? LL. એટલે ના અંતર બદલાય છે ના જોડ બદલાય છે. એટલે બંને બળોના મૂલ્યો કેવા છે? સરખા છે. એટલે એક સાથે જ લખ્યું, Q1 પર Q2 અને Q3 ના લીધે લાગતા બળના મૂલ્યો. 1 પર 2 વડે લાગતું બળ F12, 1 પર 3 વડે લાગતું બળ F13. અને સૂત્ર શું થયું? કે Q1 Q2 અપાન R². તો અહીંયા કે Q Q અપાન બંને વચ્ચેનું અંતર જો, અહીંયા પણ અંતર L અને અહીંયા પણ અંતર L. તો જવાબ શું થઈ ગયો? કે Q² અપાન L². આવડી ગયું? આ મૂલ્યો મળી ગયા. શું મળી ગયા? હવે શાની વાત રહે? દિશાની. શાની વાત રહે? તો સૌથી પહેલા દિશા આકૃતિમાં બતાવીએ. તો જુઓ, કુલમનો નિયમ યાદ કરીએ તો કુલમનો નિયમ શું કહે છે? બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા પૂરું થઈ ગયું? અહીંયા નિયમ પૂરો થયો? કેટલા લોકોનું હા કેવું છે? આ નિયમ અહીંયા પૂરો થઈ ગયો કે હજુ આગળ કઈ આવે છે? આવે છે? તો શું આવે છે? અને પૂરો થઈ ગયો તો કેમ પૂરો થઈ ગયો? શું બાકી છે? ઇન શોર્ટ, હવે હું એવું પૂછું છું કે પૂરો થઈ ગયો એટલે તમે એવા ફસાણા છો કે હા પૂરો તો નથી થયો, કંઈક તો આવે છે. શું આવે છે? તો કે આ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ બંનેને જોડતી રેખામાં હોય છે. આ ના મૂક્યું તો મારા જેવા સાહેબો અડધા માર્ક્સ કાપી લેશે, દુકાનમાંથી ખેંચી જ લેશે માર્ક્સ. સમજ પડી ગઈ? એટલે નિયમ પૂરેપૂરો યાદ રાખવાનો છે. પેલું હોય છે ત્યાં સુધી ટપકું કરી દેવાનું નથી. એના પછી આ લીટી, કે આ જે વિદ્યુત બળ છે એ બે વિદ્યુત બળોને કઈ રેખા પર લાગે? જોડતી રેખા પર લાગે. વાત ક્લિયર થઈ ને? તો હવે જો Q1 અને Q2 ને જોડતી રેખા થઈ કે ના થઈ? પણ Q1 પણ ધન અને
Q2 પણ ધન એટલે Q1 પર લાગતું બળ જોઈએ તો Q2 થી વિરુદ્ધ દિશામાં જુઓ છે વિરુદ્ધ દિશામાં F12 બળ બતાવ્યું છે આ કે ના ઓકે હવે Q1 અને કોની વારી Q3 તો Q1 Q3 ને જોડતી આ રેખા થઈ પણ Q3 કેવો હતો ઋણ તો આકર્ષણ બળ લાગે એટલે Q1 કોની તરફ ખેંચાય Q3 તરફ જોયું Q3 તરફ એરો આવી ગયો F13 બંને એરોની લંબાઈ સરખી હોવી જોઈએ કારણ કે બંને બળ કેવા છે સરખા છે સમજ પડી ગઈ આ બંનેનો સદિશ સરવાળો કરીએ તો ધોરણ 11 સબાચો બનાવવો પડે બનાવ્યો સબાચો દેખાય છે આને સમાંતર રેખા અહીંયા દોરી આને સમાંતર રેખા અહીંયા દોરી દેખાય છે અને એનો વિકર્ણ જે છે વિકર્ણ તમને કુલ બળની દિશા આપે આકૃતિમાં બધી વાત ક્લિયર થઈ ગઈ હા કે ના ઓકે આકૃતિમાં એ પણ દેખાય છે કે આ જે દિશા છે એ આને સમાંતર છે દેખાય છે કે નહીં એમ પણ બીજી રીતના સમજાવું તો આ 60 નો ખૂણો હોય કેટલાનો ખૂણો હોય સમબાજુ ત્રિકોણ ને તો આ ખૂણો 120 નો થાય કે ના થાય અને આ 120 ના બે ભાગ પડે એટલે પાછો આ કેટલાનો થઈ જાય 60 નો થઈ જાય આ બે સીધી રેખાઓ હોય અને સરખા ખૂણા અહીંયા બનતા હોય આ 60 પેલો 60 120 અહીંયા પણ 120 નો ખૂણો બન્યો તો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર કહેવાય આ તો બહુ આખું ગણિત સમજવું હોય તો જેને ગણિત નથી સમજવું એ તો સીધો કહી દેશે કે આ F1 ની દિશા BC ને કેવી છે આ BC ને કેવી છે સમાંતર પાછળ જરૂર પડશે પણ આકૃતિમાં F1 ની આખી હિસ્ટ્રી સમજણ પડી ગઈ એ હિસ્ટ્રીને આપણે કેલ્ક્યુલેશનમાં લાવીશું બળોની દિશા ક્યાં દર્શાવેલી છે આકૃતિમાં પણ આકૃતિ તો કેટલી કોમ્પ્લિકેટેડ છે આકૃતિ તો આખું પર્યાવરણ બતાવે છે આખું એન્વાયરમેન્ટ બતાવે છે આખું સરાઉન્ડિંગ બતાવે છે આપણું ધ્યાન તો માત્ર અત્યારે કયા વિદ્યુતભાર છે Q1 વિદ્યુતભાર પડે એટલે આપણે FBD દોરવો પડે શું દોરવો પડે FBD કુલ ચોખ્ખા બળ માટે આપણે FBD દોરીશું કયું ચેપ્ટર નંબર 5 ધોરણ 11 ફ્રી બોડી ડાયાગ્રામ જે બિંદુ પર બળનો અભ્યાસ કરતા હોય એ બિંદુ પર લાગતા બળોને દર્શાવો તો કયા બિંદુ પર આપણે અભ્યાસ કર્યા છે એ બિંદુ પર કયા વિદ્યુતભાર પર લાગતું બળ Q1 કેટલા બળ લાગે છે 2 તો પહેલા આડી ઊભી લીટી દોરો અહીંયા તમે એ બિંદુ ધારો ચલો આ કયો બળ બતાવ્યો પહેલા F13 બતાવ્યું પછી આ કયો બળ બતાવ્યો F12 બતાવ્યું પછી એના બે ઘટકોમાં વિભાજિત કરો તો અહીંયા આ ખૂણો કેટલાનો થાય 60 નો આવી ગયો 60 નો એના બે ઘટકો આ ખૂણો કેટલાનો થાય 120 ઓકે ચલો ઘટકો ના કરવું હોય તો આપણી જોડે બીજો એક ઓપ્શન છે આમ તો ઘટકો પરથી પણ જઈ શકાય પણ ઘટકોમાં આપણે ત્યારે ધ્યાન આપીએ છીએ જ્યારે બે કરતાં વધારે સદિશો હોય બે થી વધારે સદિશો હોય તો આપણે x ઘટકોનો સરવાળો y ઘટકોનો સરવાળો ગઈકાલે 3 બળને એડ કરવાના હતા તો આપણે એવું કર્યું હતું પણ બે હોય ને તો ખબર છે આપણે ધોરણ 11 માં એક સૂત્ર ભણ્યા હતા r સદિશ બરાબર p સદિશ વત્તા q સદિશ p અને q ને ભેગા કરો તો કયો સદિશ મળે r આનું મૂલ્ય જોઈતું હોય તો r નો વર્ગ બરાબર p નો વર્ગ વત્તા q નો વર્ગ વત્તા 2pq cos θ જ્યાં cos θ માં θ એટલે p અને q વચ્ચેનો ખૂણો ફરી એક વખત યાદ કરાવી દઉં ન યાદ હોય તો આપણે આ યાદ રાખવાનું છે કે બે સદિશોનો સરવાળો કરવા માટે r સદિશ બરાબર p સદિશ વત્તા કયો સદિશ q સદિશ p અને q નો સરવાળો કરીએ તો કયો સદિશ મળે r એવા કિસ્સામાં સબાચોનું સૂત્ર આપણે સદિશોના સરવાળા માટે ધોરણ 11 માં ત્રિકોણની એક રીત ભણ્યા હતા બરાબર છે ત્રિકોણ બનાવતા હતા અને જે ત્રિકોણ બનાવવા છેલ્લો સદિશ દોરવો પડે ને એને પરિણામી સદિશ કહેતા હતા બીજી સબાચાની રીત ભણ્યા હતા જે અહીંયા તમને સબાચા બનાવીને બતાવ્યું આ ત્રિકોણનો આ જે ડાયાગોનલ બને એ મતલબ વિકર્ણ જે બને સબાચોનો એ તમારો પરિણામી સદિશ પરંતુ આ તો તમે કેવું ખબર છે એક્ઝેક્ટ માપ લઈને સદિશ દોરો તો આના માપ માપીને તમે મૂલ્ય મેળવી શકો પરંતુ આપણે તો એવું અહીંયા ગ્રાફિકલી રીત તો નથી કરવાના ને આપણે તો અહીંયા કેલ્ક્યુલેશન કરવાના છીએ તો આ જ્યાં સબાચાની રીત ભણ્યા હતા ત્યાં તમે ધોરણ 11 માં એક સૂત્ર ધાર્યું હતું કે r સદિશ બરાબર p વત્તા q સદિશ હોય તો r નો વર્ગ બરાબર p નો વર્ગ વત્તા q નો વર્ગ વત્તા 2pq cos θ જ્યાં θ એટલે p અને q વચ્ચેનો ખૂણો તો આપણે અહીંયા F12 અને F13 આ બંનેને સરવાળો કરવાનો છે આગેના આ બંને વચ્ચેનો ખૂણાની જરૂર છે આટલા ખૂણાની કેટલો થાય 120 સરસ આવી ગયો 120 સૂત્ર મૂકીએ કુલ ચોખ્ખું બળ બરાબર f નો વર્ગ જો આવી ગયું ને f નો વર્ગ બરાબર F12 આ બંનેનો સરવાળો છે એટલે F12 નો વર્ગ વત્તા F13 નો વર્ગ વત્તા 2F12 F13 cos θ પરંતુ F12 અને F13 તો શું છે ભાઈ સરખા છે ને ભણ્યા હતા કે નહીં તો આપણે ગમે તે એક જ લઈએ F12 નો વર્ગ F12 નો F13 ની જગ્યાએ શું મૂકી દીધું F12 F13 ની જગ્યાએ શું મૂકી દીધું F12 અને cos θ ની જગ્યાએ શું મૂકી દીધું
વાત ક્લિયર થઈ? આ બંને ભેગા થાય તો F12 ના વર્ગને ચોકલેટ લો, ચોકલેટ વત્તા ચોકલેટ. આવું હું ધોરણ 9 માં શીખવાડું, કારણ કે x વત્તા x આવડે જ નહીં. x વર્ગ જ બોલે, અને જ્યારે x ઇન્ટુ x બોલવાનું હોય x વર્ગ, ત્યારે 2x બોલે. એટલે મારે એવું કહેવું પડે, ચોકલેટ વત્તા ચોકલેટ. કેટલી ચોકલેટ? તો ચોકલેટ કોની રીતના ધારી હતી એ પાછું મૂકી દો, 2 ચોકલેટ, F12 નો વર્ગ. આવડી ગયું? કદાચ તમને આની જરૂર પડે તો. એટલે આ બંને ભેગા થયા, 2 F12 નો વર્ગ થઈ ગયો. અહીંયા 2 F12 ગુણ્યા F12 એટલે શું થયો? F12 નો વર્ગ થઈ ગયો. cos 120 ની કિંમત તમને આવડે નહીં? ના, મને આવડે. એટલે થોડું મેથેમેટિક્સ આવે. કેટલા છે મેથ્સ વાળા? ઓકે, એને એટલી થોડી ખબર પડે. બાકી બધા આપણે બધા એક જ થાળીના છો. કે હું મેથ્સનો છું મેઇન તો, આમ પણ આપણે આવડે એવું સમજીએ, ફિઝિક્સમાં આપણને ગમ પડે નહીં. આપણને ખાલી સરે કાલે આંગળીના વેડા ગણતા શીખવાડ્યા હતા પ્રીવિયસ લેક્ચરમાં. 0, 30, 45, 60 અને 90 આટલા ખૂણા આપણે પલ્લે પડે. આની તમે સાઇન કોસ ટેબલ બનાવીને શોધી શકો, કારણ કે આપણે ધોરણ 10માં ભણ્યા છીએ. અને હવે ટેબલ બનાવવાની જરૂર નથી, આંગળીના વેડા ગણવાના છે. સાઇન અને કોસ અને ટેન આ ત્રણ સિવાય કોઈ પણ ફંક્શન તમને ફિઝિક્સમાં આવશે નહીં. અને આવે તો ચિંતા નહીં કરવાની, કારણ કે સેક પૂછ્યું હોય ને તો કોસ શોધી નાખવાનો. કોસનું વ્યસ્ત શું થાય? સેક. સાઇન કોસેક પૂછ્યું હોય તો સાઇનનો વ્યસ્ત કરી દેવાનો, સાઇન શોધવાનું. એટલે આપણે મેઇન તો ત્રણ જ ફંક્શન છે. કયા? સાઇન, કોસ અને ટેન. સાઇનમાં જો પહેલી આંગળી 0, પછી 30, પછી 45, પછી 60, પછી 90. બરાબર? જે ખૂણો માંગ્યો હોય આંગળી પકડી લેવાની અને સૂત્ર બનાવવાનું, વર્ગમૂળમાં આંગળીની સંખ્યા છેદમાં 2. બરાબર? સાઇન હોય તો ઉપરની આંગળી લેવાની, કોસ હોય તો, અને સર ટેન હોય તો સૂત્ર બનાવવાનું, વર્ગમૂળમાં આંગળીની સંખ્યા છેદમાં એ વર્ગમૂળમાં આંગળીની સંખ્યા. ઉપરવાળામાં ઉપરની, સાઇન છેદમાં કોસ થાય ને ટેન એટલે. આમ તો એક રસ્તો એ છે કે સાઇનની કિંમત શોધો, કોસની કિંમત શોધો, ભાગાકાર કરો. પણ ભાગાકાર કરીશું તો પેલા સૂત્રો જ મૂકી દો ને. વર્ગમૂળમાં ઉપરની આંગળીની સંખ્યા છેદમાં 2, છેદમાં વર્ગમૂળમાં નીચેની આંગળીની સંખ્યા છેદમાં 2. બે ઉડી જશે તો સીધું સૂત્ર આવી ગયું ટેનનું. શું? વર્ગમૂળની અંદર ઉપરની આંગળીની સંખ્યા છેદમાં નીચેની આંગળી. માનો કે 30 પૂછ્યું હોય તો 0 અને 30, તો ઉપરની આંગળીની સંખ્યા વર્ગમૂળમાં 1 અને છેદમાં 3, 1 છેદમાં 3 નું વર્ગમૂળ લઈ લેવું. એટલે 1 છેદમાં વર્ગમૂળમાં 3 આવી ગયું. ક્લિયર છે? પણ ઇન શોર્ટ સર આ તો 0, 30, 45, 60 અને 90 હોય તો અહીંયા તો શું આવી ગયું? 120. 120 માટે તમારે થોડુંક ધ્યાન રાખવાનું, એને નાનામાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. અગર આપણે એને નાનામાં ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ તો 120 નું આપણે શું લખી શકીએ? 90 વત્તા 30. ભાગ તો પડે ને? આ કે ના? ભાગ પાડવા માટે 90 અથવા 180 નો સહારો લેવાનો. આના સિવાય કોઈનો સહારો લેવાનો નહીં. સમજ પડી ગઈ? તો 120 ને આપણે 90 વત્તા 30 લખ્યું. હવે એ શું થાય એ તમે સમજો. ગણિતમાં નિયમ છે, ગણિતવાળાને તો યાદ હશે જ, પરંતુ જે બીજા લોકો છે બાયોલોજી વાળા એમને બેઝિક આ નિયમ યાદ રાખવાનો છે. આ 0 નો ખૂણો, આ 90 નો ખૂણો, આ 180 નો ખૂણો, આ 270 અને આ 360. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે માનો કે વિધેય હોય, ત્રિકોણમિતીય વિધેય હોય, અને એના કૌંસમાં આપણે 90 કરીને વત્તા ઓછા કોઈ પણ ખૂણો થીટા મૂકીએ તો આ વિધેય બદલાઈ જાય. 90 વત્તા ઓછા થીટા હોય તો. 180 વત્તા ઓછા થીટા હોય તો વિધેય બદલાય નહીં. હવે માનો કે વિધેય બદલાય તો તમે ધોરણ 9માં 10માં ભણ્યા હતા એવું જ. સાઇન હોય તો કોસ થઈ જાય. તમે ધોરણ સાઇન થીટા હોય તો કોસ થીટા થઈ જાય. કઈ રીતના? તમે ધોરણ 10માં ભણ્યા હતા, આવું સૂત્ર ભણ્યા હતા, સાઇન 90 ઓછા થીટા તો કોસ થીટા. ધોરણ 10 અગર યાદ આવતું હોય તો ભણ્યા હતા ને? તો આ 90 ના લીધે વિધેય બદલાઈ ગયો હતો. તો સાઇન નો કોસ થાય અને ટેન નો શું થાય? કોટ થાય. અને બાકી બચ્યું એ સેક નું શું થાય? કોસેક. પરંતુ આપણે જે પાલો પડવાનો છે સાઇન કોસ સાથે પડવાનો છે ભૌતિક વિજ્ઞાનમાં, કારણ કે આપણે તો સદીશોના સરવાળામાં જ અટકાવવાના ને. અને સદીશોના સરવાળામાં આપણે સદીશને ઘટક સ્વરૂપે વિભાજિત કરીએ તો કોસ અથવા તો સાઇન લઈએ. એનાથી વિશેષ કંઈ આપણા માટે આવતું નથી. એટલે આપણે અત્યારે સાઇન અને કોસની જરૂર છે. બરાબર? હવે ત્યાં 90 ઓછા થીટા કરતા હતા. બેટા જ્યારે તમે વત્તા કરો ને કોઈ પણ ખૂણામાં વત્તા કરો તો તમારે આમ જવાનું થાય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ધન માટે. અને ઋણ કરો તો ઘડિયાળના કાંટાની દિશામાં. સમજ પડી ગઈ? તો તમે 90 ઓછા થીટા કરો છો ને તો 90 પર તો પહોંચી જવાનું. પછી એમાંથી થીટા બાદ કરો છો એટલે કયા ચરણમાં આવે કહેવો? આને પ્રથમ ચરણ કહેવાય. આને કયું ચરણ કહેવાય? બીજું. આને કયું કહેવાય? ત્રીજું. આને કયું ચરણ કહેવાય? ચોથું.
એટલે તમે જ્યારે 90 ઓછા થીટા લખો છો એટલે કયા ચરણમાં આવ્યા? પહેલા. એટલે પહેલા ચરણમાં શું છે? ઓલ STC. આટલું યાદ રહી ગયું તમને? બધી ખબર પડી જશે. જો પહેલા ચરણમાં આવો એટલે ઓલ એટલે કે બધા વિધેય ધન. એટલે તમે ધોરણ 10 માં સૂત્રો સીધા લખ્યા હતા. sin 90 ઓછા થીટા તો cos થીટા કે, cos 90 ઓછા થીટા તો sin થીટા. કોઈએ ત્યાં મગજમારી કરી નહોતી, કારણ કે કોઈ વિધેય આવે જ સાઇન આવે જ ને, કારણ કે બધા કેવા છે? 90 ઓછા થીટા એટલે કયું ચરણ પકડો? 90 માંથી થીટા બાદ કરો એટલે કયા ચરણમાં આવો? પહેલા. અને પહેલા ચરણમાં બધા વિધેય કેવા છે? એટલે ચિહ્નની વાત આવતી નહોતી. પણ જ્યારે 90 વત્તા થીટા આવે તો વત્તા એટલે કે કઈ બાજુ આવવાનું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કયું ચરણ આવ્યું 90 વત્તા થીટા કરવાથી? બીજું આવ્યું. કેવું આવ્યું? બીજું. હા, એક વસ્તુ યાદ રાખવાની કે 90, માનો કે મને પૂછ્યું હોત 210, કેટલું પૂછ્યું હોત? અને હું આને 90 વત્તા 210 મેં કાઢી નાખ્યા 120, આવું લખું તો ખોટું, કારણ કે મારે પાછળનો જે જવાબ છે ને 0 થી 90 ની વચ્ચે હોવું જોઈએ. મારે આને લખવું જોઈએ 180 વત્તા 30. પણ તમે એમ વિચારો કે સર 90 વત્તા 120 એટલે કે 90 વત્તા 120 એટલે કયું ચરણ? બીજું. એ ખોટું કહેવાય. એકચ્યુઅલીમાં કયું ચરણ છે? 180 વત્તા 30 કયું ચરણ છે? 30, ત્રીજું ચરણ છે. સમજ પડી ગઈ ને? એટલે 90 પછી જે સરવાળામાં હોય એ બી 0 થી 90 ની વચ્ચે હોવું જોઈએ, કારણ કે જો દરેક ચરણ કેટલા કેટલા ખૂણાના છે. વાત સમજ પડી? આ તો કોઈક જગ્યાએ તમને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવી જાય એટલા માટે શીખવાડ્યું. તો આ 210 ને 180 વત્તા 30 લખાય. નજીકમાં કોણ છે જોવાનું, અને વત્તા પછી જે કઈ ચિહ્ન, જે કઈ રાશિ છે 0 થી કોની વચ્ચે હોવી જોઈએ? 90 ની વચ્ચે. જો કે આપણે અત્યારે તો 120 ની જ જરૂર છે, આપણે કઈ મોટી બધી આટલી ડિટેલ્સમાં વાતો નથી આવવાની, પણ તે છતાંય મગજમાં હોય તો ધ્યાન રહે. એટલે આપણે ક્યાં પહોંચ્યા બેટા? આપણે પહોંચ્યા બીજા ચરણમાં. અને બીજા ચરણમાં કોણ ધન? ઓલ STC. બીજા ચરણમાં S એટલે સાઇન ધન, ત્રીજા ચરણમાં T એટલે tan ધન, અને ચોથા ચરણમાં cos ધન. સમજ પડી ગઈ? બાકી બધા ઋણ, મતલબ એમના વ્યસ્ત ધન થાય, બાકી બધા ઋણ. જેમ કે સાઇન અહીંયા ધન છે તો સાઇન નો વ્યસ્ત કોણ છે? કોસેક. એ ધન થઈ શકે, પરંતુ આપણે અત્યારે એની કોઈ મગજમારી કરવાની નથી. તો આપણે 90 વત્તા 30 કયા ચરણમાં પહોંચ્યા? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોણ ધન? પણ આપણી જોડે કોણ હતું? એટલે પહેલા તો એનું ઋણ ચિહ્ન આવે. કયું ચિહ્ન આવે? ઋણ. પછી પેલો 90 પાછો એના પર કાર્ય કરે એટલે કોસ નું શું કરી દે? સાઇન. જો ઓકે, જો કે મેં દોર્યું, મને નથી ખબર કે મેં અહીંયા મૂકેલું બી છે. ઓલ STC ક્લિયર? દેખો મેં મૂકેલું છે ને, અહીંયા બતાવ્યું પણ છે આ સ્ટેપ પછી ઓલ STC. અને જો મેં cos 90 વત્તા 30 ને શું લખી દીધું? તો પહેલા તો બીજું ચરણ, એમાં સાઇન ધન, પણ અહીંયા વિધેય કયો હતો? ઓરિજિનલ cos. એટલે એનું શું આવી ગયું? ઋણ. અને પછી આ 90 ને કાઢી મૂકવાના, પણ cos 90 નીકળે એટલે cos નું શું થઈ જાય? સાઇન, અને 30 આવી ગયું. ક્લિયર? આ બંનેમાં F12 સ્ક્વેર F12 સ્ક્વેર, અને એ પણ 2 સાથે હતું કે નહીં? તો મેં 2F12 સ્ક્વેર પણ કોમન નીકાળ્યું છે, એટલે અહીંયાથી શું બચ્યું? 1 બચ્યું. અને આમાંથી નીકળી ગયા પછી આ cos વાળું પદ બચ્યું હતું, જે કેટલું થઈ ગયું? માઇનસ. ક્લિયર થયું? હા કે ના? ઓકે, આગળ વધીએ. તો 2 ના 2 અને F12 ની જગ્યાએ આપણે કિંમત મૂકી. શાની જગ્યાએ કિંમત મૂકી? F12 સ્ક્વેર ની જગ્યાએ, જે કેટલી હતી? કે Q સ્ક્વેર અપન L સ્ક્વેર, આખાનો વર્ગ આવી ગયો. ચલો, આ 1 વત્તા ઓછા ઓછા sin 30 શોધવાનો છે. પકડો આંગળીઓ, 0 અને 30. સાઇનમાં ઉપરની આંગળી વર્ગમૂળમાં છેદમાં 2. ઉપર કેટલી આંગળી છે? 1. વર્ગમૂળમાં 1, 1 છેદમાં 2. કેટલો આવ્યો? 1/2. જો કે જનરલી આપણે બધાને યાદ હોય sin 30 1/2. આવી ગયું? હા કે ના? 2 નો 2 કે Q સ્ક્વેર છેદમાં L સ્ક્વેર નો વર્ગ. તો વર્ગમૂળ નથી કાઢવું? ના, આવડે નથી કાઢવું જ્યાં સુધી સાદુરૂપ ના થાય. આ 1 માંથી અડધો જાય તો અડધો. આ 2 2 શું થશે? ઉડી જશે. એટલે આટલું જ પદ વધ્યું. મને આ વર્ગ અને અહીંયા પણ વર્ગ. હવે હું વર્ગમૂળ કાઢી શકીશ. જો આટલું જ પદ વધ્યું, હવે હું વર્ગમૂળ કાઢી શકીશ. માટે F બરાબર Q સ્ક્વેર છેદમાં L સ્ક્વેર. આવડી ગયું? આટલું મૂલ્ય મળ્યું. શું મળ્યું? મૂલ્ય. હવે શાની વાત છે? દિશાની. તો એકચ્યુઅલીમાં નીચે તમને દેખાય નહીં, પરંતુ હું તમને બતાવવાનો પ્રયત્ન બી કરીશ કે Q ની જગ્યાએ મેં પહેલા K ને શું લખી શક્યો? 1/4πε0. પહેલા K થી દાખલો ગણવાનો, છેલ્લા સ્ટેપમાં જઈને K ની જગ્યાએ શું લખી દેવાનું? 1/4πε0 Q સ્ક્વેર અપન L સ્ક્વેર. ઓકે, અને અહીંયા લખ્યું છે BC ને સમાંતર. સમજવાવાળા સમજી જશે. જો આ રહ્યું અને આ BC ને સમાંતર. બાકી આના માટે પણ મેં થિયોરી એવડા બોલ્યો હતો ગણિતના નિયમો પ્રમાણે. જો કે એ તમારે બતાવવાની જરૂર નથી, પણ આ લખવું કેવું છે? આવશ્યક. કારણ કે જો આપણે અહીંયા મૂલ્ય શોધ્યું, એ પછી આપણે સરવાળો કરીને તો શું શોધવું? મૂલ્ય જ ને. મૂલ્ય સાથે શું બતાવવી પડે?
દિશા, તો બીસી ને સમાંતર અહીંયા આવી ગયું, નીચે આવી ગયું. ક્લિયર થયું? કેસ એક આવડી ગયો. મતલબ આ એક જ કેસ થયો, Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ. આપણે કેટલા પર બળ લાગતું શોધવાનું છે? ત્રણેય પર, દરેક વિદ્યુત ભાર પર. તો આ પહેલો કેસ પૂરો થયો, આવડ્યો. હવે બી પર. તો ચલો બી પર સોરી Q2 વિદ્યુત ભાર પર લાગતું બળ. તો Q2 વિદ્યુત ભાર પર Q1 અને Q3 વિદ્યુત ભાર વડે લાગતા બળોના મૂલ્યો સરખા જ થવાના ને, કારણ કે જો Q2 અને Q1 વચ્ચેનું અંતર L, Q2 અને Q3 વચ્ચેનું અંતર પણ L. અહીંયા વિદ્યુત ભાર Q, અહીંયા પણ વિદ્યુત ભાર Q. અહીંયા વિદ્યુત ભાર Q, અહીંયા માઇનસ Q છે, પણ મૂલ્ય તો કેટલું થવાનું? Q. માઇનસ તો દિશામાં જતું રહેશે. ક્લિયર થયું ને? તો વાપસ KQ upon L સ્ક્વેર એટલે KQ સ્ક્વેર upon L સ્ક્વેર. સમીકરણ 2 થઈ ગયું. બળોની દિશા એ આકૃતિમાં બતાવી દીધી. પાછો હું નિયમ કહું તમને, તો 1 અને 2 ને જોડતી રેખામાં 2 પર બળ લાગે, પરંતુ બંને ધન એટલે અપાકર્ષણ બળ, એટલે 1 અહીંયાથી ડાબી બાજુ છે તો એની વિરુદ્ધ દિશામાં બળ લાગે, અપાકર્ષણ. 1 અને 3 સોરી 2 અને 3 ને જોડતી દિશામાં બળ લાગે, તો આ રહી રેખા, પરંતુ 2 પર આ 2 ધન છે અને 3 કેવો છે? ઋણ, એટલે 2 પર 3 ની દિશામાં બળ લાગે. લાગ્યું ઉપર તરફ? પાછું આ બંનેનો સબાચો બનાવીને આ પરિણામી બળ થઈ ગયું. હા કે ના? આના જેવું જ આવી ગયું. તો આ કોને સમાંતર હશે? યસ, આ લાઈનને સમાંતર, એસી ને. ક્લિયર થયું? FBD દોર્યો, આડી લાઈન, ઊભી લાઈન, બી પોઈન્ટ મૂક્યો. આપણે આ બળને બતાવવાનું છે પહેલા, F23, પછી આ બળને બતાવવાનું છે. કયું છે? F21, બરાબર છે. આ ખૂણો પહેલા તમને મળે, આઈઓ ખૂણો કેટલાનો થાય? 60 નો. તો આપણે બે બળ વચ્ચેનો ખૂણો શોધવાનો, કેટલો થાય? કશું બદલાશે? ખાલી F21, આપણે પહેલા F12 અને F13 લખતા હતા, એની જગ્યાએ હવે F21 અને F23. બીજું કઈ બદલાશે નહીં. કોઈ કુલ ચોખ્ખું બળ F નો વર્ગ બરાબર F21 નો વર્ગ વત્તા F23 નો વર્ગ વત્તા 2F21 F23 cos θ. પરંતુ આ બંને કેવા છે? સરખા. એટલે F23 ને શું લખ્યું? F21. F23 ને શું લખ્યું? F21. cos θ કેટલો આવ્યો? 120. તો એ પણ એવું ને એવું, ચોકલેટ વત્તા ચોકલેટ, 2F21 નો વર્ગ, F21 ગુણ્યા F21, F21 નો વર્ગ, cos 120 એટલે 90 વત્તા 30, 2F21 નો વર્ગ કોમન કાઢી લો, અહીંયાથી વધ્યું 1, cos 90 વત્તા 30. હવે સહેલી રીતના સમજી શકશો, માઇનસ sin 30. બરાબર છે? એ આના માટે હતું. F નો વર્ગ બરાબર આ F નો વર્ગ બરાબર 2F21 નો વર્ગ હતો, એટલે 2 આવી ગયું. F21 ની કિંમત અહીંયાથી મૂકી, KQ સ્ક્વેર છેદમાં L સ્ક્વેર, જે પણ પાછળના જેવી જ છે, વર્ગ. અને આનો 1 વત્તા ઓછા ઓછા sin 30 1/2, 2 ના 2 ઉપરનું કોપી, 1 ઓછા 1/2 1/2, 2 2 ઉડી ગયા, ઉપરનું કોપી થઈ ગયું. F નો વર્ગ અને F ના વર્ગમાંથી F કરી દો, એટલે વર્ગ કાઢી નાખો, KQ સ્ક્વેર છેદમાં L સ્ક્વેર. દિશા ઓકે, 1/4πε0 Q સ્ક્વેર upon L સ્ક્વેર. દિશા AC ને સમાંતર. આવડી ગયું? ચલો ત્રીજામાં કોપી મારી દે ને દબાદબ? નો, નહીં મારો, હે ને? ઓકે, એટલે જરાક એવું પૂછાવડવું પડે, મગજને એક્ટિવ બી કરવું પડે. તો આપણે ત્રીજામાં કોપી મારીશું, કારણ કે ત્રીજામાં જરાક ખેલ ઉદા થઈ જશે. કારણ કે ત્રીજો કેવો વિદ્યુત ભાર છે? માઇનસ વિદ્યુત ભાર. તો આકૃતિમાંથી જ જોઈ શકશો કે આ 3 પર લાગતું, 1 વડે લાગતું બળ તો એમને જોડતી દિશામાં હોય, પણ 3 કેવો છે? ઋણ, અને 1 કેવો છે? ધન. તો એક તરફ બળ લાગશે, આકર્ષણ બળ. 3 કેવો છે? ઋણ, 2 કેવો છે? ધન. તો 3 ને 2 તરફ બળ લાગશે, આકર્ષણ. એટલે હવે બે બળ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? આ રહ્યો, આ એક બળ અને આ બીજો બળ. કેટલો થઈ ગયો? 60. જે પહેલા કેટલો થતો હતો? 120. હવે કેટલો થઈ ગયો? આ ખેલ છે. તો Q3 વિદ્યુત ભાર પર Q1 Q2 વડે લાગતું બળ તો એનું એ જ રહે, F31 F32. જોડતો QQ ની જ થવાની, અંતર પણ L જ રહેવાનું, KQQ upon L સ્ક્વેર. એટલે બળ કેટલું થઈ ગયું? KQ સ્ક્વેર upon L સ્ક્વેર. બળોની દિશા આકૃતિમાં દર્શાવી છે. ચોખ્ખા બળ માટે C બિંદુ પર આપણે શું દોરીશું? FBD. તો ચલો C પર FBD દોરીએ. આ C બિંદુ, પહેલા એક નીચે તરફ બળ, IU બળ, F31, પછી આ બળ F32. આવી ગયું? બંને વચ્ચેનો ખૂણો સીધો કેટલો? 60. તો પરિણામી બળ શોધવું હોય તો F31 નો વર્ગ વત્તા F32 નો વર્ગ વત્તા 2F31 F32 cos θ. પરંતુ તમને ખબર છે F31 F32 તો સરખા છે, બરાબર? એટલે F31 F31, F32 ની જગ્યાએ F31, F32 ની જગ્યાએ પાછું F31 અને θ ની જગ્યાએ 60. આ બંને ભેગા થાય તો યસ 2F31 નો વર્ગ. આ 2F31 F31 એટલે 2F31 નો વર્ગ, બરાબર? અહીંયા ખોટું એક વસ્તુ એ છે કે કિંમત, ના સાચું જ છે, મતલબ કિંમત સાચી છે, ખાલી કોસ લખાઈ ગયું એ ખોટું છે.
આ કોસ ફરીને આવવું જોઈએ ને, કારણ કે કોસ 60 ની કિંમત શું મુકાઈ ગઈ? 1/2 કરો. કોસ 60 0, 30, 45 અને 60 પકડાયું. આમાં નીચેની આંગળી ગણવાની, કોસમાં નીચેની આંગળી, સાઈનમાં ઉપરની. તો હવે કેટલી આંગળી વધી? 1. સાઈન 60 હોત તો √3/2 આવતું. કોસ 60 માં 1/2 વર્ગમૂળમાં 1/2 આંગળી વાળી વાત ભૂલવાની નહીં, ઊંઘતા જવાબ આવડશે. ઓકે, હવે આ 1/2 નો બગડો અને પેલો બગડો કેન્સલ થઈ જાય એટલે કેટલું થઈ ગયું? ઓકે, f3 નો વર્ગ થઈ ગયો, સરવાળો કરો, કેટલું થઈ ગયું? 2 ને 1 3 થઈ ગયું. વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળમાં ઓકે, પહેલા એમણે f3 ના વર્ગની કિંમત f3 ની કિંમત મૂકી, હવે વર્ગમૂળ કાઢો તો 3 નું વર્ગમૂળ શું થાય? વર્ગમૂળમાં 3 ને પેલો વર્ગ કેન્સલ થઈ જાય કે q²/l². ક્લિયર થયું? હા કે ના? હવે વાત શાની રહી? દિશાની. આ બંનેને દ્વિભાગતો હોય એવી રીતના સદિશ આવશે ને, બંનેના મૂલ્યો સરખા હોય ત્યારે દ્વિભાગતો હોય એમ સદિશ આવે, અને એવી રીતના નીચે જાય તો આ a અને b ને કેવો બને? લંબ બને. હા કે ના? આ નીચે મોકલું આમ તો ab ને શું બને? લંબ બને. તો ચલો k ની જગ્યાએ કિંમત મૂકી અને પછી લખ્યું કે આ ખોટું છે. કોને લંબ લખવાનો છે? ab ને. જ્યાં હું કહું મેં કરેક્શન્સ કરવું જોઈએ પણ મેં નથી કર્યું, તો હું જ્યાં કહું છું ત્યાં તમારે સાંભળીને કરેક્શન કરવાનું છે. એક ખાલી બ્લાઇન્ડલી આને લખીને કામ નથી પતાવવાનું. ઓકે, કોને લંબ થશે? ab ને. ક્લિયર થઈ ગયું? તો ઉદાહરણ 7 આવી રીતના 3 દાખલા કરીને પૂર્ણ થયું. ઉદાહરણ 8 ની વાત કરીએ. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. પતન પામવું એટલે પોતાની જાતે નીચે તરફ જવું. આ ગુરુત્વાકર્ષણમાં પતન કહેવાય. સમજ પડી ગઈ? એવી રીતના ઇલેક્ટ્રોન શામાં પતન પામશે? વિદ્યુત ક્ષેત્રમાં. હવે ગુરુત્વીય ક્ષેત્ર નીચે છે, સમજો. તો આનું પતન ક્યાં થાય છે? નીચે. તો વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનું પતન જો વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હોય તો કઈ બાજુ થાય? કેમ? ચલો એનો એ આઉટ થઈ ગઈ ગેમમાંથી. બાકીના લોકો બોલો, કારણ કે એને 2 જવાબ આપી દીધા, ઉપર નીચે. તમારું શું કહેવું છે? બોલો, બોલશો તો આવડશે. ખોટું સાચું એને બહુ સારો ટ્રાય કર્યો અને હવે એને અભિનંદન પણ મળી શકે એમ છે. પણ હવે કઈ વાતમાં અભિનંદન મળે એ વાત શોધવાની રહી. મેં સીધું કીધું કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે, તો પેન નીચે ગઈ. હવે વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હોય તો ઇલેક્ટ્રોનનું પતન કઈ રીતના થાય? નીચે તરફ. ઓકે, નીચે તો કેમ નીચે? એનું દળ છે એટલે નીચે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હવે જો આવું થાય, ઘણી વખત ભણ્યા પછી બધા શબ્દો મિક્સ થવા માંડે. હજુ હવે પાછા વિદ્યુત પ્રવાહ સુધી ભણી તો ગયા, પણ પાછા ક્યાં આવી ગયા છે? વિદ્યુત ક્ષેત્ર પર. ચેપ્ટર નંબર 1 વિદ્યુત પ્રવાહને હવડા નહીં યાદ કરવાનો, ત્રીજા ચેપ્ટરના દાખલામાં યાદ કરવાનું. કોઈને કશું કોમેન્ટ કરવી છે? હું કહું પેલા એનો સાચો જવાબ હતો, પણ કેમ એમ કીધું એને જવાબ બદલી નાખ્યો. તો નીચે તરફ ના થાય, કઈ તરફ થાય? કારણ કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. F = QE. તો F = -E. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? ઋણ. સમજ પડે છે ને? હું થોડું ઓરલી બોલી રહ્યો છું, એ સમજ પડે છે? આ સૂત્ર ભણીને આવ્યા છો? F = QE. આ કે ના? તો ઇલેક્ટ્રોન માટે F બરાબર શું થાય? -E. આ બતાવે છે કે લાગતા બળની અને ક્ષેત્રની દિશા માઇનસના કારણે વિરુદ્ધ છે. તો હવે કોઈક આવું પૂછે તો તમે શું જવાબ આપશો? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પતન થાય. બોલો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો કે નીચે. તો કે આનું ઇલેક્ટ્રોન ઉપર તરફ જાય. કેમ? તો એનો જવાબ આવડવો જોઈએ. અગર પ્રોટોન હોય તો પ્રોટોનનું પતન વિદ્યુત ક્ષેત્રની દિશામાં થાય, કારણ કે પ્રોટોનનો વિદ્યુતભાર કેવો છે? ધન. ક્લિયર થયું ને? ખાલી દાખલા બનાવવો એ એમ નથી, જોડે કોન્સેપ્ટ ક્લિયર કરાવવા, પાછા યાદ કરાવવા એ પણ એમ છે. તો ક્લિયર થયું? હા કે ના? પાક્કું ને? નેક્સ્ટ ટાઈમ ભૂલ ના કરશો પૂછું તો. ઓકે, તો આ ઇલેક્ટ્રોનનો જે ઇલેક્ટ્રોન જે છે કયા વિદ્યુત ક્ષેત્રમાં કેટલા મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર છે? 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું પતન કરે છે. ચેપ્ટર નંબર 1 ના દાખલાઓની વિશેષતા એ છે કે ધોરણ 12ના તો કોન્સેપ્ટ ઉમેરવાના જ છે, યાદ કરવાના જ છે, સાથે ધોરણ 11ના થોડાક સૂત્રો ગતિને લગતા આવી જશે. હે, મુક્ત પતનવાળા સૂત્રો તમે ધોરણ 11માં ભણ્યા હશો. ગતિના 3 સમીકરણો યાદ છે ને? ધોરણ 9 થી ભણતા આવો છો. કયા?
x બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. ચલો બીજું. એ જ ગતિ ના કહેવાય. હું કઈ ફ્રેન્ચમાં નહોતો બોલ્યો. એ જ ગતિ ના કહેવાય. તમે કયા સમજતા હતા? હા, એટલે બીજું એક જ થયું. v બરાબર v0 વત્તા at અને ત્રીજું 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આ ગતિના 3 સમીકરણ છે. નીટ આપવાની હોય તો આ તો મગજમાં હોવા જોઈએ. 11-12 માંથી એક પણ આંકડો ભૂસાવો ના જોઈએ. તો નીટ અને જી આપવાની, નહીં તો હિંમત નહીં કરવાની. એટલે જવાનું ખરું, પણ એવો મોટો આશા રાખીને નહીં જવાનું, આશાવાદી નહીં બની જવાનું. આપણને આપણું સ્ટાન્ડર્ડ ખબર હોવી જોઈએ ને, અને આપવાની હોય તો પછી મહેનત ચાલુ કરો. 1.5 સેન્ટીમીટર જેટલું પતન કરે છે. આકૃતિમાં ક્ષેત્રનું માન અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે અને તેમાં એક પ્રોટોનને તેટલા જ અંતરનું પતન પામવામાં આવે. આમ તો પતન એટલે નીચે તરફ આવું, બરાબર ને? એટલે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ રાખ્યું હતું, તો ઇલેક્ટ્રોનનું પતન થયું નીચે તરફ, પછી વિદ્યુત ક્ષેત્રને ફેરવી નાખ્યું, નીચે તરફ કરી દીધું. એટલે પ્રોટોન પણ કઈ તરફ આવશે? નીચે તરફ. સમજ પડી ગઈ? હવે દરેક કિસ્સામાં પતન માટે લાગતો શું શોધવાનો છે? સમય. અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો શું બતાવવાનો છે? તફાવત. કે હવે માનો કે આ તો વિદ્યુત ક્ષેત્રમાં પતન થાય છે, માનો કે આ બંને ગુરુત્વીય ક્ષેત્રમાં પતન પામતા, તો શું તફાવત આપણને જોવા મળે? તો કોઈ પણ પદાર્થ ગુરુત્વીય ક્ષેત્રમાં પતન પામે તો એનો પ્રવેગ સુધીનો તફાવત બતાવવાનો છે. તો એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ રહે. અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આટલું 9.8 જ, એમાં પાછું 10 નહીં ઉમેરવાનું. 9.8 પણ એકમનો વેટ કરતો હતો હું. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એવું ના આવે. ખાલી મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ. પ્રવેગનો એકમ ખાલી ને ખાલી મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધ્યાન આપો, ભલે નાની વાતો છે પણ ધ્યાન રાખવાનું છે. ઓકે. અને એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી. પછી હું હોઉં, તમે હો, કે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન, મુક્ત પતન કરે એટલે બધાનો પ્રવેગ આટલો. ગુરુત્વ પ્રવેગ કેવો છે? અચળ છે. કેવો છે? અચળ. સમજ પડી ગઈ? અને એનું પોથી નથી ખોલવી, કારણ કે એ પોથી ઓલરેડી બંધ થઈ ચૂકી છે. ચેપ્ટર નંબર 8 ધોરણ 11. પણ આટલી વાત યાદ રાખજો. સિમ્પલ છે. G(m)/r². એમાં એક m પૃથ્વીનું દળ છે, એક m પદાર્થનો છે. એને m વડે ભાગો. F બરાબર ma. તો F ને m વડે ભાગો એટલે પદાર્થના દળ વડે ભાગી નાખો. તો પૃથ્વીનું દળ અચળ થઈ ગયું ને, તો એના લીધે જ ગુરુત્વ પ્રવેગ મળે છે, જે કેટલો છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચલો આગળ પાછળ સમજવાનું છે. પહેલી આકૃતિ મેં તમને કીધું, વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, ઇલેક્ટ્રોન કઈ તરફ પતન કરશે? નીચે તરફ, બરાબર ને? ચલો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, જેને E કહેવાય. ગિવન ડેટા એટલે સંખ્યામાં શું આપેલું છે? 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. કેટલું અંતર એને, ધ્યાન આપજો, કેટલું અંતર એને પતન કરવાનું છે? 1.5 સેન્ટીમીટર, જેને મીટરમાં ફેરવવું પડશે. 10 ની કેટલી ઘાત? -2 મીટર. એડિશનલી તમારે શું યાદ રાખવાનું છે? તો એડિશનલી તમારે k ની યાદ રાખવું પડશે, બળ શોધવું પડશે. એટલે બીજું કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એટલે પહેલું તો શું યાદ રાખવાનું? વિદ્યુત ભાર. કેટલો? 1.6 × 10⁻19. પ્રવેગ પણ શોધવાનો છે, એટલે દળની જરૂર પડશે. દળ કેટલું યાદ રાખવાનું? 1.67 × 10⁻27 કિલોગ્રામ. આ બધું યાદ રાખીને જવું પડશે. આ કોનું દળ છે? mp એટલે માસ ઓફ પ્રોટોન, પ્રોટોનનું દળ છે. me માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10 ની કેટલી ઘાત? -31 કિલોગ્રામ. ક્લિયર છે? ઓકે. કે નું વસ્તુ અહીંયા ઉમેરવું હોય તો ઉમેરી શકાય, પણ મેં ઉમેર્યો નથી. કે પણ અહીંયા યાદ રાખીને જવું પડશે. કે ની કિંમત તો ખબર છે ને, 9 × 10⁹. ચલો, બળ F બરાબર ma, અને અહીંયા બળ F બરાબર શું? QE. એના પરથી મને પ્રવેગ જોઈતો હોય તો m ક્યાં જાય? તો QE/m થઈ ગયું. એક પરથી પ્રોટોન માટે AP બરાબર QE/MP. ચલો, અને બે પરથી, ઓકે, બે ની જગ્યાએ એક જ લખવું જોઈએ. આ એક પરથી ઇલેક્ટ્રોન માટે જોઈતું હોય તો AE બરાબર QE/ma. બંનેનો વિદ્યુત ભાર તો સરખો છે ને, આપણે દિશાની ધ્યાન નથી લેવાના. એટલે બંનેનો વિદ્યુત ભારનું ખાલી મૂલ્ય મૂકવાના છે. કારણ કે દિશામાં તો મેં તમને કહી દીધું, વિદ્યુત ક્ષેત્ર ઉપર હોય તો ઇલેક્ટ્રોન નીચે તરફ જશે, અને વિદ્યુત ક્ષેત્રને ઉલટાવીને પ્રોટોન મૂકવામાં આવે તો પ્રોટોન પણ ક્યાં જશે? નીચે. એટલે -E લેવાની જરૂર નથી. આપણે ખાલી મૂલ્ય શોધવાનું છે. વાત ક્લિયર થઈ? હા કે ના? જો ધોરણ 11 નું સૂત્ર D બરાબર V0t વત્તા 1/2 at સ્ક્વેર પરથી પતન કરવાનું હોય તો આને ધક્કો નહીં મારવાનો. લિસન, પતન કરવાનું હોય તો એને છોડી જ દેવાનું ખાલી. એટલે શરૂઆતનો વેગ કેટલો થાય? 0, કારણ કે તમારે સમય પર જવાનું છે ને.
અહીંયા લખ્યું છે કે પતન માટેનો પહેલા શું શોધો? સમય, અને પછી એનું એ કરવાનું છે, મુક્ત પતન સાથે સરખામણી કરવાની છે. તો સૌથી પહેલા શરૂઆતનો વેગ કેટલો થયો? 0. તો ડી નો ડી શરૂઆતનો વેગ કેટલો મૂક્યો? 0 ગુણ્યા ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. આ તો 0 થઈ ગયું, તો આટલું જ બચ્યું. અને આના પરથી જો ટી જોઈતો હોય, ટી સ્ક્વેર જોઈતું હોય, તો આ 2 ગુણાકારમાં જાય, એ ક્યાં જાય? છેદમાં. અને માટે ટી જોઈતું હોય તો આખાનું શું થાય? વર્ગમૂળ. વર્ગમૂળમાં 2d છેદમાં a છે નીચે. આ સમીકરણ નંબર કયું થયું? 4. હવે 2 અને 4 પરથી, ઓકે, એકચ્યુઅલીમાં 2 આ રહ્યું, આ 2 અને આ 4 પરથી ભેગું કરીએ તો કોના માટે વાત હતી 2 માં? તો પ્રોટોન માટે સમય જે t છે એ વર્ગમૂળમાં 2d છેદમાં ap, અહીંયા નીચે a હતો ને, તો પ્રોટોન માટેનો પ્રવેગ આવે ap, તો એ મૂકીએ. તો 2d ગુણ્યા ap ની કિંમત શું હતી? qe છેદમાં mp, પણ છેદમાં મૂકવાનું હતું, qe છેદમાં mp, તો mp ક્યાં જાય? ઉપર જાય. ચલો કિંમતો મૂકવાની રહી. 2 d ની કિંમત 1.5 ગુણ્યા 10 - 2, mp 1.67 ગુણ્યા 10 - 27, અને q 1.6 ગુણ્યા 10 - 19, અને e 2 ગુણ્યા 10⁴. તો હવે તમે શું કરશો? કેલ્સીમાં 2 ગુણ્યા 1.5 ગુણ્યા 1.67 ભાગ્યા 1.6 ભાગ્યા 2 આવી ગયું 1.5656, સોરી 1.565625. અને લાવ્યા હોય કેલ્સીન જોડે કરશો તો તમને ફટાફટ ક્લિયર થશે. થયું? આવી ગયું ને? ઓકે, ગુણ્યા 10, આ -2 ઘાત, આ -27 ઘાત, આ -19 ઉપર જાય તો +19, આ 4 ઉપર જાય તો -4. ચલો, આ તો એવું ને એવું. 10 ની અહીંયા ધ્યાન આપજો. 19 - 27 - 2 - 4, તો -14 આવી જશે કેલ્સીમાં. આ બેકી ઘાત આવે તો આગળ વધવાનું, એકી ઘાત આ ધ્યાન આપજો, આ એકી ઘાત આવે તો વર્ગમૂળમાં આગળ વધી શકાય નહીં, એને બેકીમાં કન્વર્ટ કરવું પડે તો જ વર્ગમૂળમાં આગળ વધાય. કારણ કે વર્ગમૂળ એટલે 1/2 ઘાત. અહીંયા તમે 14 હશે તો એને 2 વડે ભાગી શકશો. 13 આવી જાય તો 13/2 ઘાત થઈ જાય 10 ની. થાય તો ખરું, પણ 13/2, તો શું કરશો આગળ? કશું ના કરી શકાય. એટલા માટે જો બેકી ના હોય તો બેકીની વ્યવસ્થા કરવાની. કોની અંદર? વર્ગમૂળની અંદર. પણ અત્યારે બેકીમાં છે એટલે ગુડ ટુ ગો, આપણે જઈ શકીએ આગળ. એટલે કેલ્સીમાં 1.565625 નું વર્ગમૂળ કાઢશો તો 1.251 મળશે. અને 10 ની -14 ને 2 વડે ભાગશો તો 10 ની કેટલી ઘાત મળી? -7 સેકન્ડ મળી. ક્લિયર થયું? હા કે ના? આ પ્રોટોન માટેની વાત પૂર્ણ થઈ. કોના માટેની વાત પૂર્ણ થઈ? પ્રોટોન. ક્લિયર છે ને? હવે આ તો આપણે ગણેલું જ હતું, ફરી ગણવાની જરૂર નથી. આ તો મેં એટલા માટે બતાવ્યું છે કે આ ભૂલી ના જવાય. બાકી આ તો ગણેલું જ હતું. અને આ પેલી બીજી આકૃતિ, આ આકૃતિઓ પહેલા જ દોરી દેવાની, સંખ્યામાં આપેલી છે, આપણે દોરી પણ દેવાની. આ પ્રોટોન માટેની આકૃતિ, આ બરાબર છે? એકચ્યુઅલીમાં આપણે પ્રોટોન માટેનું ગણી નાખ્યું, અને હવે હું પ્રોટોન માટેની આકૃતિ બતાવી રહ્યો. પણ હવે કોની માટે બાકી રહ્યું? ઇલેક્ટ્રોન માટે ને. તો 3 નંબર આપણે ખબર છે ઇલેક્ટ્રોન માટે લખ્યો હતો, અને 4 નંબરમાં આપણે પ્રવેગ શોધ્યો હતો. આટલો દાખલો પૂરો થાય એટલે જઈએ 2 મિનિટમાં. ઓકે, પતી જશે આવડા. તો ટી બરાબર 2d છેદમાં ઇલેક્ટ્રોન માટે શું આવે? એ આવે. એ ને ઉલટું કરવું પડે, QE છેદમાં ME એટલે ME છેદમાં QE થઈ જાય. ચલો, 2 નો 2, D ની D, ME નો ME, ME એટલે 9.11 ગુણ્યા 10 - 31 ડેટામાં લખાવ્યું હતું ને. Q નો Q અને E નો E. પાછું તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો જોઈ લો, ધ્યાન આપજો. આ 2 મેં ઉડાડી દીધા, ધ્યાન આપજો. અમે થોડું ઉલટું કર્યું છે. 2 ઉડાડી દીધા, 1.5, 9.1 અને છેદમાં 1.6, અને 10 ની ઘાત આવી ગઈ. જો તમે આને ભાગાકાર ગુણાકાર કરશો એટલે 8.53 12 ગુણ્યા 10 - 18 આવશે. આનું વર્ગમૂળ કાઢશો એટલે 2.92 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવી જશે? -9 સેકન્ડ. ક્લિયર થઈ ગયું એટલા સુધી? ઓકે, તો આ થઈ ગયો તમારો ઇલેક્ટ્રોન માટેનો સમય. કોના માટેનો સમય થઈ ગયો? ઇલેક્ટ્રોન માટેનો. તો આપણે જોયું કે ભારે કણને સમાન અંતરેથી પતન કરતા કેવો સમય લાગે? વધુ. જો ઇલેક્ટ્રોનમાં અગર તમે જોશો તો -9 સેકન્ડ હતી, બરાબર. અને આગળ તમે જોશો તો 10 ની કેટલી ઘાત હતી? -7, બરાબર છે. આ પ્રોટોન માટે -7, અને અહીંયા આપણે જોયું -9. તો કોણ વધારે કહેવાય? -7 કે -9? -7 વધારે કહેવાય, અને -9 કેવું કહેવાય? ઓછું. તો -7 કોના માટે હતું? પ્રોટોન માટે. તો આપણે અહીંયા લખ્યું કે પ્રોટોન ભારે કહેવાય ઇલેક્ટ્રોન કરતા, ખબર છે ને? તો ભારે કણને સમાન અંતર કરતા કેવો સમય લાગે? વધુ. ત્યારે ઇલેક્ટ્રોન હલકો હતો, જલ્દી આવી ગયો. પણ આ જે છે ગુરુત્વથી થતા મુક્ત પતનથી વિપરીત છે. કારણ કે મુક્ત પતનનો સમય દળથી કેવો છે? ગુરુત્વાકર્ષણ બળમાં અગર તમે આ પ્રયોગ કરો તો ગુરુત્વ પ્રવેગ દળ પર આધારિત નથી, અને એટલા માટે તમે નીચે પ્રવેગ લખશો બધામાં ફિક્સ થઈ જશે 9.8, ચાહે કોઈ પણ કણ હશે.
તો મુક્ત પતનનો જે સમય છે એ કેવો છે? દરથી, કારણ કે ગુરુત્વ પ્રવેગ દરેક કણ માટે કેવું હોય છે? અચળ હોય છે. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોનનો પ્રવેગ જે છે એ શોધવો હોય તો QE છેદમાં શું થાય? MP, અને Qની કિંમત, Eની કિંમત અને MPની કિંમત મૂકો તો તમને જવાબ મળશે 2. જો 1.6, 1.6 તો ઉડી ગયું, આ 2 જ વધ્યો ને, અને 10ની ઘાત વધી, તો 2 ગુણ્યા 10ની કેટલી ઘાત વધી? 12 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો હોય તો QE છેદમાં ME મૂકશો, જેવી રીતના આ QE છેદમાં MP હતું, તો દળ કોનું આવશે? ઇલેક્ટ્રોનનો. તો હવે તમને આ પ્રવેગ શોધશો તો તમને ફાઇનલી કિંમત મળશે, થોડો ફાસ્ટ થઈ ગયો, પેલા લોકોને જોવું છે, 3.56 ગુણ્યા 10ની 15 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તમે જો હલકાનો પ્રવેગ વધારે છે અને ભારેનો પ્રવેગ કેવો છે? ઓછો. જેનો પ્રવેગ ઓછો એને વધારે સમય લાગે, જેનો પ્રવેગ વધારે છે એને ઓછો સમય લાગે. આમ એપી અને એઈના મૂલ્યોનો ગુણોત્તર, મૂલ્યો જે છે એ ગુરુત્વ પ્રવેગ જીની સરખામણીએ કેવા છે? ખૂબ મોટા, કારણ કે છેલ્લામાં પૂછ્યું પણ હતું, સરખામણી કરો. ક્લિયર થઈ ગયું? તો આ સાથે આ દાખલો અહીંયા પૂર્ણ થાય. આવડ્યું ને? હા કે ના? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.